वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री ठाकुर जी महाराजनी जय। श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 39। છેલ્લે વાત કરી આવી રીતે વર્ણી તથા સંતો દરરોજ વાતો કરતા, તેથી તેમને પરસ્પર અપાર પ્રેમ વધ્યો. આમ સંતના સમાજમાં વર્ણીએ નિવાસ કર્યો પછી તો તેઓ પ્રતિદિન જ્ઞાનની શ્રેષ્ઠતમ વાતો રસપૂર્વક કરવા લાગ્યા. સુની સંતના મન મોદ સુપાવે, प्रतिदिन प्रेम विशेष बढ़ावे. संस्कृत प्राकृत पूछत जोई, और हूँ से उत्तर नहीं होई. પછી એ વાતો સાંભળીને સંતો મનમાં આનંદ પામતા, તેથી તેમને રોજ વર્ણીમાં વિશેષ પ્રેમ વધતો જતો હતો. વર્ણિરાજ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જે કાંઈ પૂછતા તેનો ઉત્તર બીજા કોઈથી થઈ શકતો નહીં. એવા પ્રશ્નો પૂછતા, આનંદ કરતા. ઘણીવાર અઘરા પ્રશ્નો પૂછી નાખે, ઘણીવાર હસાવે, બધાને આનંદ કરાવે. પણ વર્ણીમાં એટલું બધું ઘેલું લાગ્યું સંતોને કે એને જોયા વગર કે એમને સાંભળ્યા વગર હાલે નહીં. હા, કંઈક નિમિત્તે પણ દોડીને જાય કે વર્ણી આ મારો થોડો પ્રશ્ન છે, એટલે એની પાસે બેહાય, એટલો ટાઈમ એને જોવાય. એટલે આકર્ષણ હતું એવું. બુદ્ધિમાન જન हो वही जे हरि को मनुष्य नहीं जानत ते, जानत है को बड़े अवतारी, कछु निमित्त से नरतनु धारी. योगिनी हरि की सेवा सजही, निमिष मात्र पुनि
પ્રેમ ન તજહી પ્રતિદિન કૃષ્ણ કથાતીત હોઈ સુનત ચિત્ત ધરી શ્રી હરિ સોઈ. જે કોઈ સુગ્ન જન હતા, બુદ્ધિશાળી સુગ્ન જ્ઞાની, એવા લોકો વર્ણિરૂપ હરીને મનુષ્ય નહોતા માનતા. આ માણસ તો નથી, માણસ આવું પૂછે નહીં, માણસ આવા ઉત્તર દે નહીં, મનુષ્યની આ ક્રિયા છે નહીં. બુદ્ધિશાળી લોકો, શાસ્ત્રજ્ઞ પુરુષો, જે એવા ઉચ્ચ આત્માઓ એમને ઓળખી જાય. સંતો તો ઓળખી જ ગયા હતા કે આ મનુષ્ય નથી. વર્ણિની પ્રતિભા જોઈ સૌને એવું લાગતું કે આ કોઈ મોટા અવતારી પુરુષ છે. લ્યો, હવે કોઈ પણ વર્ણિનું રૂપ જોઈને, પ્રતિભા જોઈને સૌને જો લાગતું હોય તો સ્વામીશ્રીને તો લાગે છે, સહજ છે કે આ અવતારી પુરુષ છે, મારો વાલો પધાર્યા છે, એટલે હવે આને આપણે હાંચવી લેવાના છે. અને કોઈક નિમિત્તે મનુષ્ય દેહ ધારણ કર્યો છે. હા, પૃથ્વી ઉપર અધર્મનો સંહાર કરવા, ધર્મની સ્થાપના કરવા ભગવાને અવતાર લીધો છે, એ પાકું છે. હા, એમ મહિમા સમજતા આવું સમજી બધા સંતો શ્રી હરિની સેવા કરતા હતા અને એક નિમિષ માત્ર પણ વર્ણિ પ્રત્યેના પ્રેમનો ત્યાગ કરતા નહોતા. બધા વર્ણિ સંતોની સેવા કરે તો સંતો વર્ણિની સેવા કરે, એના શરીરની ધ્યાન રખાવે, રાખે. અપાર અપાર પ્રેમ થવા લાગ્યો. આશ્રમમાં પ્રતિદિન ભગવાનની કથા થતી. લ્યો, રોજ કથા. આ રોજ કથા બહુ હારી. ક્યારેક થાય, ક્યારેક ન થાય, વરી બંધ થાય, વરી ચાલુ થાય, એટલે એમાં ભરતીને ઓટ આવ્યા કરે. પણ રોજ જો થોડી કે છે ને વચનામૃતમાં કે પાણીના ટીપા 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 એકદમ શેર નાની એવી પાતળી હોય, સતત ચાલ્યા કરતી હોય ને તો ત્યાં પાણીનો ધરો ભરાઈ જાય. પણ આજ ઘડો ઢોળી દીધો, પછી 2-4 દિવસ પછી ફરી પાછો ઘડો ત્યાં ઢોળવા જાઓ તો આગલું ઘડોનું પાણી સુકાઈ ગયું હોય. ફરી પાછો 2-4 દિવસ પછી ફરી પાછો ઘડો ઢોળવા જાઓ તો ત્યાં સુધીનો આગલા ઘડાનું સુકાઈ ગયું હોય. બસ પ્રતિદિન આપણા સંપ્રદાયમાં, મંદિરોમાં જ્યાં પણ સંતો વિચરણ કરતા હોય ત્યાં પ્રતિદિન કથા થવી જ જોઈએ. અને થાય ન્યા સંસ્કાર, ભક્તિ, ધર્મ નિયમ, દ્રઢતા, નિશ્ચય, ઉપાસના, સુહૃદભાવ, આત્મીયતા, પ્રેમ બધું વધતું જાય. કથા ભગવાનની એવી છે ને. હા, કથા દ્વારા ભગવાન આપણા કર્ણમાં પ્રવેશ કરી હૃદયમાં ઉતરે છે. આંખો દ્વારા નહીં, કાન દ્વારા. શાનાથી? કાનથી અંદર હૃદયમાં પ્રવેશ કરે છે. હા, શ્રવણ રંધ્રેણ પ્રવિશતિ એવું કે છે. કાન દ્વારા ભગવાન આપણા હૃદય કમળની અંદર પ્રવેશ કરે છે, એના દર્શન થાય છે. એટલે પ્રતિદિન ભગવાનની કથા થતી. એમ પ્રતિદિન, એક પણ દિવસ ખાલી નહીં. આ તો એક દિવસની વાત નથી, એક દિવસમાં 5-5 વખત કથા. હા, એના કારણે સતત મુમુક્ષુનું પોષણ થયા કરે. આ જીવનો સ્વભાવ એવો છે ને કે તરત હવારે કર્યું સાંજે ભૂલી જાય. સમજ્યા? તાજું તાજું આ પોતાના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, માયાનું જ્ઞાન, આ સત્સંગમાં દરેકને મહિમાનું જ્ઞાન જે કંઈ છે એકદમ સતત કન્ટિન્યુ ચાલુ જો રહે ને તો એનાથી મુમુક્ષુ નબળો ન પડે. એને મોક્ષ માર્ગમાં આમ ચાલવામાં વિઘ્ન બહુ ઓછા આવે.
પણ કથા વાર્તાનો યોગ તૂટી જાય એવું લખ્યું છે બિહારીલાલજી મહારાજે કે જે માણસ ધીરે ધીરે જો અન્ન છોડતો જાય ને, કે હવે ધીરે ધીરે અન્ન તજાય, તો સમજવાનું કે ધીરે ધીરે આ શરીર હવે નહીં રહેવાનું. અન્નનો ત્યાગ થતો જાય એટલે શરીરની ક્ષીણતા ઓછી થતી જાય, નબળું પડતું જાય શરીર. શરીર નબળું પડે એટલે હવે આ 2-4 દી, અઠવાડિયું 15 દી કાઢશે. છેલ્લે ઘણી વાર નથી કહેતા કે હવે દાદાએ હવે ખાવા પીવાનું છોડી દીધું છે એટલે હવે જાજુ રહેશે. બસ ધીરે ધીરે અન્ન તજાય, જ્યારે મરવાનું નિશ્ચિત જાણો ત્યારે. બરાબર, એવી જ રીતે ધીરે ધીરે જો કૃષ્ણ કથા તજાય, હા, તો સત્સંગનો પાયો ડગી જાય. સમજ્યા? આ અભાવ, અવગુણ, બીજું ત્રીજું, મારું તારું, અહમ મમત્વ, ખેંચા તાણ, રાગ દ્વેષ, આ જે કાંઈ બધું થાય છે એ કથા વાર્તાના અભાવે. લોકો ઘણા કરતા હોય તો પોતાના સ્વભાવમાં રહીને કરતા હોય. સમજ્યા? એકબીજાનો કોઈનો ભાર ન પડે એમાં પછી. સમજ્યા? એટલા માટે કે છે રામાનંદ સ્વામીના આશ્રમમાં નિત્ય પ્રતિદિન કથા થતી. સવારે થાય, સાંજે થાય. મહારાજ તો આના ઉપર જ ભાર, આખા સંપ્રદાયનો પાયો કોઈ હોય તો કથા છે. સત્સંગનો પાયો કથા જ ગણાય. લ્યો, કથા છે એ સત્સંગનો પાયો છે. એનાથી જ સંતોમાં, ભક્તોમાં, બધામાં દિવ્યતા, ભવ્યતા, અને તમે જો તો મહિમાનું સ્તર વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. હા, કથા કરવા વાળા પણ એવા જોઈએ, સાંભળવા વાળા સામે પાછા એવા જોઈએ. હા હા, પછી કાઢી નાખે ને કાં હવામાં વયું જાય, અને કાં કંઈક બીજા ભાવથી જો સાંભળે, હેતુ ખરાબ થઈ જાય, તો પછી એમાં ભગવાનમાં પ્રીતિ ન થાય. ભગવાનમાં પ્રેમ કરવા માટે કથા વાર્તા એ મૂળભૂત પાયો છે. હા, મૂળભૂત સાધન છે. લ્યો, રામાનંદ સ્વામીના આશ્રમમાં પ્રતિદિન એ ભગવાનની કથા થતી. તેને શ્રીહરિ પોતે ચિત્ત દઈને પાછા સાંભળતા. લ્યો, શ્રોતા થઈને પોતે સાંભળતા. કથા કરતા પણ ખરા અને સાંભળતા. ને તો મારી જેમ કથા કરવાનું બહુ હોય પણ સાંભળવાનું એવું ન હોય તો અઘરું. સમજ્યા? પણ કથા કરે અને કથા સાંભળે, સમજ્યા? એ બેય જ્યારે હોય ત્યારે ભગવાન એને વશ થઈ જાય છે, વશ થઈ જાય. વર્ણી પોતે પોતાના ચરિત્ર દ્વારા મને તમને સમજાવે છે કે આપણે કથા સાંભળવી. કથા સાંભળવાથી આપણામાં સદગુણો આવે છે. હા, આપણામાં ધીરજતા આવે છે. કથા સાંભળવાથી ભગવાનના ચરિત્રો અને ભગવાનની મૂર્તિ બંને અલગ નથી, એક જ છે. એટલો સમય તમારું ચિત્ત, તમારું મન ભગવાનના આકારે થઈ જાય. ભગવાનની વાતો સાંભળો ને એટલે મન બીજે ન રહે. એટલો ટાઈમ ભગવાનના આકારે થઈ જાય. એટલે કે છે કથા પ્રતિદિન. નિયમન ચૂકત કબહુ હરી. લ્યો, આ મહારાજનો સ્વભાવ. હવે ભગવાનને કઈ જરૂર છે કથા સાંભળવાની? એને શું જરૂર? એને કઈ પોતાનો સ્વભાવ ટાળવો છે? પોતાના શત્રુ ટાળવા છે? એને શું કરવું છે? એને પોતાની સ્થિતિ બનાવવી છે? કથા સાંભળીને ભગવાનને શું છે? પણ એ મને તમને શીખવાડવા માટે કે આમ કથા સાંભળવી. અને નિયમ જો, નિયમન ચૂકત કબહુ હરી, કથા સુનન કો જે ત્યો તપ આદિક કે નિયમ તન કો તજતન તે, તન કો તજતન તે. વર્ણિક ક્યારેય કથા સાંભળવાનો નિયમ ચૂકતા નહોતા, તેમજ પોતે રાખેલા તપાદિકના નિયમોને પણ તેઓ ક્યારેય લેશ માત્ર ઢીલા પડવા દેતા નહોતા. કથા ક્યારેય ચૂકતા નહીં.
કોઈ 2 જણા બેઠા હોય, 5 જણા, પોતે એકલા હોય, તોય પણ અક્ષરોરડીમાં નિત્યાનંદ સ્વામી હોય, પ્રાગજી પુરાણી હોય, શુક મુનિ હોય, ચાલો કથા વાંચો એમ કે આજ્ઞા કરે, ચાલો કથા વાંચો, ચાલો કથાનો પ્રસંગ નીકળો છે, ચાલો થોડી વાર આવી જાઓ. મહારાજ ગમે એટલા થાક્યા, મહારાજે વચનામૃતમાં મધ્યના 29માં એમ કીધું કે ભગવાનમાં આને અસાધારણ પ્રીતિ છે, એનું લક્ષણ શું? આપણે કંઈક મને બહુ ભગવાનમાં પ્રેમ, મને ઠાકોરજી મહારાજમાં અનહદ ભક્તિ પ્રેમ, પણ એનું 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 મેન મૂળ લક્ષણ વચનામૃતમાં બતાવ્યું કે આને બહુ પ્રેમ ભગવાનમાં છે. તો એનું લક્ષણ શું? કેવી રીતની ખબર પડે કે આને ખરેખર પ્રેમ છે? તો એમાં લખ્યું કે બહુ ગાવથી 10-20 ગાવથી દૂરથી ચાલીને આવ્યો હોય, એક તો થાકી ગયો હોય, પરસેવે રેબજેબ હોય, ભૂખ તરસ લાગી હોય, અને એવા સમયમાં જો કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો એમ માને જાણે એકય ડગલું હાલ્યો નથી. ભૂખે મટી જાય, પ્યાસે મટી જાય, થાકે ઉતરી જાય, અને ચિત્ત દઈને ભગવાનના ચરિત્રો સાંભળવામાં, ભગવાનની કથાનું શ્રવણ કરવામાં એનું મન ચોંટી જાય. હા, હવે સારું થયું, લ્યો, આનું નામ સમજો કે આને પ્રેમ છે. બીજું, શરીરમાં ગમે એટલા રોગ હોય, પીડાતો હોય પોતે રોગથી, પણ એવા સમયમાં જો કોઈ ભગવાનની વાતો કરે, ભગવાનની કથા સંભળાવે, તો જાણે શરીરમાં એકય દર્દ નથી, એકય બીમારી નથી, કાંઈ નથી, એ મજા આવે છે. જોયું? આને કહેવાય ભગવાનમાં પ્રીતિ. અયોધ્યા પ્રસાદજી મહારાજ જ્યારે બીમાર હતા અને એ વખતે શુકમુનિને બોલાવ્યા અને શુકમુનિએ કથા વાંચી, હા, હવે મજા આવે છે, લ્યો. નહીતર ખાટલામાં પીડા ઓય 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 બાન ઓય બા એમ જ થતું હોય. બોલો, મને દવાખાને લઈ જાઓ જલ્દી, હે મને આમ કરો, મને જલ્દી લ્યો. જગતના જીવને આવું હોય. હા, મારે ખાવાતું નથી, ડોક્ટર પાસે લઈ જાઓ. ડોક્ટર કે પણ બહુ ખાધું ને, હવે ઓછું કરો થોડુંક, એટલે આ બધું થયું છે, આ બહુ ખાવાથી થયું છે એમ કે ને, તો એ પેલા ને કે ના 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 ના, મારાથી હજી ખવાતું નથી, મને દવાખાને લઈ જાઓ. અને ભગવાનની કથા જો પ્રેમ હોય ભગવાનમાં, તો કથા સાંભળવામાં ચિત્ત ચોંટી જાય તરત. એને કેવું ન પડે, મુમુક્ષુ હોય ને એને કેવું ન પડે કે તું કથામાં આવ્યું. એને ભગવાનમાં પ્રેમ હોય ને એને કેવું ન પડે કે તું કથામાં આવ્યું. દોડ કાઢવા માંડે તરત. હા, ક્યારેક શરીર હાજુ માંદું હોય, વેલા મોડું થયું હોય, તોય પણ દિવસ દરમિયાન ગમે ત્યારે કથાનું શ્રવણ કરી લે, વચનામૃત છેલ્લે વાંચી લે, પણ કથા વિના એનો દિવસ વાંજ્યો કદી જાય નહીં. સમજવાને ભગવાનમાં પ્રેમ છે, લ્યો. એટલું નહીં, મહારાજે કીધું કે બહુ મોટી પ્રવૃત્તિ કરતા હોય અને અવરાઈ ગયા હોય, થાકી ગયા હોય, બધાનું રાજપાટ મોટું ચલાવવાનું હોય, બહુ બધું મેનેજમેન્ટ કરવાનું હોય, એમાં તો બધી બહુ માથાકૂટ હોય ને, કારણ કે સેંકડો માણસો સાથે કામ લેવાનું હોય ને. અને ક્યારેક પોતાનું મનનું ધાર્યું થાય, ન થાય, અને તોય પણ એમ માને ભગવાનની કથાનો પ્રસંગ નીકળે એટલે જાણે કે મેં કાંઈ કરતા કાંઈ કર્યું નથી, એવો ફ્રેશ થઈ ભગવાનની કથાનું શ્રવણ કરવા લાગે. અહીંયા કે છે વર્ણિક ક્યારેય કથા સાંભળવાનો નિયમ ચૂકતા નહોતા. ના, કથા તો સાંભળવાની છે. હા, એનો ખોરાક થઈ ગયો. અને ખરેખર એવું છે, શરીરમાં જ્યારે અનાજ ન જાય, કેમ તો ક્ષીણ પડી જાય ને, શરીર નબળું પડી જાય. કેમ કે શરીરનો આધાર ખોરાક ઉપર છે, એનાથી શરીર ટકે. ખોરાકથી શરીર બળિયું થાય, મજબૂત થાય, પણ આત્મા બળિયો ન થાય. ખોરાકથી આત્મા બળિયો કદી ન થાય. અને આપણે કરવો છે કોને બળિયો? આત્માને. હવે આત્માનો પાછો ખોરાક તો શું? તો કે કથા. ઈમળતીનો એટલે પેલો બધી જગ્યાએ પાછો જ પડે. સેજ માયાનો ઝપાટો વાગે,
સહેજ માયાનો ઝપાટો વાગે એટલે તરત જ આકડો બાકડો થઈ જાય, હિંમત હારી જાય, ભક્તિ ચૂથાઈ જાય, ધર્મ નિયમ ટળી જાય. હા, પછી જાગવામાં, હુવામાં, ખાવામાં, પીવામાં ક્યાંય ધ્યાન ન રહે. પછી એમ માને આ બધું તો એમ જ છે. પછી ભગવાનમાં, સંતોમાં, ભક્તોમાં મનુષ્ય બુદ્ધિ મંડે આવવા. સમજ્યા? પછી ધીરે 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 ભગવાનથી, ભક્તિથી, સત્સંગથી, સંતોથી ઓછું થવા માંડે. એટલે જીવ નબળો પડી ગયો. જીવ બળ્યો ક્યારે કહેવાય? કે એની શ્રદ્ધા ભરપૂર આવે. એક તો કરવામાં કાંઈ કાચપ ન રહે. એમ લાગે પોતાના દેહની ક્રિયા ઉતાવળથી કરી નાખે. ફાટ ફાટ ફાટ, હાલો જલ્દી ભગવાનની પૂજામાં બેસી જવું છે, જલ્દી પરવારીની કથામાં જવું છે, જલ્દી મંદિરે જવું છે, જલ્દી મારે આ સુકૃત કામ કરી નાખવું છે. કારણ કે આ મનુષ્ય દેહનો કાંઈ નિર્ધાર નથી. ક્યારે હું થવાનું, ક્યારે પડી જવાનું છે, ક્યારે હાજુ માંદું થઈ જવું. સારું છે ત્યાં સુધી જલ્દી હાલો મારે આ નિયમ કરી નાખવા છે, તપ કરી નાખવું છે, બધાને રાજી કરી લેવા છે. દોડી દોડીને સેવા કર્યો. કોઈ અપમાન કરે તોય કાંઈ નહીં, કોઈ બોલાવે તોય કાંઈ નહીં, ન બોલાવે તોય કાંઈ નહીં. એને માન, એ બળિયો જીવ હોય ને, એ બહુ માનની આશા ન હોય. એને હોય સન્માનની આશા ન હોય. હાઈ છે જારો કાંઈ બોલાવ્યા તો ઠીક, ન બોલાવ્યા તોય ઠીક. હા, કઈ એને ફેર ન પડે, બધું સરખું થઈ જાય. સમજવાનો કે જીવ બળિયો બહુ છે. નિર્દોષ થઈ જાય, એકદમ નિખાલસ થઈ જાય, સરળ થઈ જાય, સહજ થઈ જાય. બધું બળિયો જીવ છે. ઘણા જો એવા બળિયા જીવ હોય ને, તમે ગમે એટલી એની હાસી મસ્કરી કરો તેને કાંઈ આપણા હમું જોઈને હસ્યા જ કરે, હસ્યા જ કરે. અને પેલાને તમરા ખાઈ જાય. સેજ હોતા એવો ન થાય. એટલે સમજો આ જીવ નબળો છે. હા, નાગની જેમ ફૂણ મારી જાય. જો નાગની જેમ નાક વાક બધું ફૂલી જાય. પેલો નાગ કેમ આમ સેજ હોતા એટલે હું કરતો ઉભો થાય, એમ ઉભો થાય. સમજવાનો કે જીવ નબળો છે. પેલાને તો શું ભાઈ, મોક્ષ જ કરવો છે. દેહ આ શરીર છે ત્યાં સુધીમાં કામ કાઢી લેવું છે. આનું એક જ આશય હોય બસ. એ બળિયો જીવ અને કથાથી થાય. કારણ કથા એ આત્માનો સાચો ખોરાક છે. સાચો ખોરાક છે. એના વિના રે એક દી કથા નો સાંભળ્યું તારું કાંઈ 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 થઈ યાર જમવું ભાવે નહીં, હોવું ભાવે નહીં. હે માવજીભાઈ, એક દી કથામાં ન ગયો કેવું લાગે? અઘરું લાગે ને. આ પ્રેમ કહેવાય ભગવાનમાં. આનું નામ જીવ બળિયો કહેવાય. હા, ઘનશ્યામ ભગત એવું થાય ને, હારું થોડું મોડું થઈ ગયો, હારું થોડું મોડું થઈ ગયો, એમ થાય. એ જીવ બળિયો. હવે એ આ તો રોજનું થયું હવે. હા, એમ થવું છે. હા, તો હવે એવું તો થયા જ કરે. હવે ક્યાં કથા ભાગી જવાની છે? આ નબળો જીવ. નબળા વિચારો, નેગેટિવ વિચારો એટલે નબળો જીવ. પોઝિટિવ વિચારો એટલે સબળો જીવ. હા, નિયમન ચોકત કબહુ હરી કથા સુનન કો જે ત્યો તપયાદિક કે નિયમ તન કહું તજતન તે. લ્યો, વર્ણિ ક્યારેય કથા સાંભળવાનો નિયમ ચૂકતા નહોતા. તેમજ પોતે રાખેલા તપાદિકના નિયમોને પણ તેઓ ક્યારેય લેસ માત્ર ઢીલા પડવા દેતા નહીં. હા, બે જણા એમ કે જમી લો ને હવે ભગત. તો કે કાંઈ વાંધો નહીં, હાલો જમી લે. તો તપ ને એકાદશી ને બધું બહાર પડ્યું એમનું. હા, બહુ મોટા પુરુષ કે તો એનો અનાદર ન કરે. કે આજ્ઞા થઈ છે તો પછી માન ન રાખે. ના, હવે મારે તો બસ કોરડો કરવો જ છે. પણ મોટા પુરુષ કે સંત કે ભાઈ નહીં જમી લો, વાંધો નહીં તો વાંધો નહીં. પણ કોઈ ગમે તે નાનો હોય કે કઈ હોય કે હવે આ બધું ન હાલે. અત્યારે કળિયુગમાં જમી લેવું પડે. આ બધું તો તરત પથ્થર માંડી દે, તરત થાળી મૂકી દે. એ ઢીલો પીડો કહેવાય. કોઈક નબળી વાત કરે એટલે તરત ઢીલો પડી જાય. એમ નહીં. વર્ણિનું કેવું નિયમ હતું કે બસ કરવું, આ નિયમ પાડવો એટલે પાડવો. હા હા, મીઠી આવડ અને મરચાના ગોળા ખાવા એટલે ખાવા. બોલો હવે વિચાર કરો, આ કેટલું અઘરું તાપ કહેવાય. હે, ગોળા વાળે મીઠી આવડ કેટલી કડવી હોય. મીઠી આવડ અને લવિંગિયા મરચા એને વાટી નાખે. હા, એકદમ
અને પછી એનો ગોળો બનાવે અને ખાય. તો ભુજમાં છે ને આવું નિયમ કે વર્ણી બ્રહ્મચારી મારા સેવામાં, એટલે ગોળા લઈ આવ્યા. તો કોઈક બહારના પરોક્ષના કોઈ આવ્યા છે, તો એ કોઈક મોટા માણસને એમ તો હમ કે महंत के साथ भोजन लेंगे. હા, હમ महंत के साथ भोजन लेंगे. એને એમ કે આ महंत બહુ આટલા બધા માણસો હાચવતા બહુ છે, મને એકલા જમાડશે એટલે થોડુંક કંઈક કસર રાખશે. એમ કે महंत જ્યારે બેસીએ ને તો માલમ માલ મળે. તો મહારાજ કે વાંધો નહીં, બેહવા દો, આપણે સામે બેહાડો. સામે બેહાડ્યા અને મહારાજનું પત્તર મુકાણું, સામે પેલા ડીશ જે કાંઈ હતું એ મુકાણું, પછી એને કંઈ જે સદાવ્રતમાં હતું એ પીરસ્યું. અને મહારાજને પેલા ગોળા આવ્યા, સમજે તે ગોળા આવ્યા ને, બેસો બધા. તે ગોળા આવ્યા ને પેલા, એટલે પેલા એમને થયું કે હા જો લાડવા અને મારામાં નકરી રોટલી ને શાક અને આમાં ખીચડી ને આવું બધું ને આને ગોળા આવ્યા. 2 મિનિટ હજી વાર છે. તો તરત જ પેલા ये बात है इसलिए हमको साथ में भोजन नहीं कराते थे. हाँ, हमें भी लाडू चाहिए के महाराज के रेवा दे, लाडू खावा जेवा नहीं. नहीं नहीं, हम भी महंत है के हमें भी खाना है. महाराज के पेला थोड़ो कापो, चाखे પછી વધારે. નહીં નહીં, દો તો ડાલ ही दोगे. તેજી મોઢામાં નાખ્યો ત્યાં તો ઓહો, શ્રાવણ ભાદરવો ચાલુ, ઘી પાવું પડ્યું બધું. એટલે આવું જોઈને કરવા જાય તો અઘરું. મહારાજનું કથાનું અને તપનું નિયમ લેશ માત્ર ક્યારેય ઢીલા પડતા નહીં. અહીં 61 ચોપાઈ સુધીની કથા કરી છે. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની.